વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કંડારી ગામ સ્થિત માનવ કેન્દ્ર જ્ઞાન મંદિર સ્કૂલ ખાતે 70મી અખિલ ભારતીય શાળાકીય રમોત્સવ અંતર્ગત જિલ્લા કક્ષાની SDFI શૂટિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા રમતગમત અધિકારી કચેરી વડોદરાના સંયુક્ત આયોજન હેઠળ યોજાયેલી આ સ્પર્ધામાં જિલ્લાના વિવિધ શાળાઓના આશરે 40 જેટલા ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન રમતગમતના વિકાસ અને યુવા પ્રતિભાઓને પ્રોત્સાહન આપવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને જિલ્લા રમતગમત અધિકારીની કચેરી શ્રી દ્વારા આયોજિત સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા એટલે કે SGFI ની રમતોનું વડોદરા જિલ્લા ખાતે સંચાલન થઈ રહ્યું છે. તેના ભાગરૂપે માનવ કેન્દ્ર જ્ઞાન મંદિર સ્કૂલ કંડારી ખાતે આજે વડોદરા જિલ્લા ગ્રામ્યની શૂટિંગની સ્પર્ધા આજે અમારે ત્યાં યોજાઈ ગઈ હતી, જેમાં વડોદરા જિલ્લાના 40 જેટલા પ્રતિસ્પર્ધી આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. અને આ સિવાયની પણ યોગા, ફૂટબોલ, બાસ્કેટબોલ જેવી વિવિધ રમતો પણ માનવ કેન્દ્ર જ્ઞાન મંદિર સ્કૂલ ખાતે આયોજન કરવામાં આવેલ છે. આજે જે ટુર્નામેન્ટ યોજાઈ છે તેનું પરિણામ ક્યારે આવશે અને આ જે પરફોર્મન્સ છોકરાઓ પછી જિલ્લા લેવલ બાદ ક્યાં કરશે? હા, જિલ્લા લેવલ બાદ આ વિદ્યાર્થીઓ જે છે એ સ્ટેટ લેવલે ભાગ લેવા જશે અને આ સ્પર્ધામાં ગયા વર્ષ કરતાં આ વર્ષે વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘણો વધારો થયો છે, જે આપણા માટે એક આનંદની બાબત છે અને આપણા જિલ્લાની યુવાનો વિકાસ થઈ રહ્યો છે, આપણે એવું કહી શકીએ છીએ.